વાત કરીએ વડોદરાની. વડોદરામાં બ્લડની અછત નિવારવા તબીબોએ રક્તદાનનું બીડું ઝડપ્યું છે. ગરમીમાં ડોનર ઘટતા તબીબોએ જાતે જ રક્તદાન કરવાનો નિર્ણય કર્યો. વડોદરાની સરકારી અને ખાનગી બધી બ્લડ બેંકમાં લોહીની અછત ઊભી થઈ છે. એસએસજી હોસ્પિટલની બ્લડ બેંકમાં 50% જ બ્લડ છે, ત્યારે 4000 યુનિટની જરૂરિયાત વચ્ચે 2000થી ઓછા બ્લડ યુનિટ છે. વર્લ્ડ ડોનર જે નિમિત્તે બ્લડ એકઠું કરવા હાથ ધરાયા છે પ્રયાસ, ત્યારે તબીબોએ જાતે જ બ્લડ ડોનેટ કર્યું હતું. શનિવારે એક વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ અત્રે મેડિકલ કોલેજના પ્રાંગણમાં અરેન્જ કરવામાં આવ્યો છે. ઉદ્દેશ્ય એ જ છે કે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવાની ઈચ્છા ધરાવતા અમારા MBBSના વિદ્યાર્થીઓ, અમારા અનુસ્નાતક વિદ્યાર્થીઓ જે કે MD-MSનો કોર્સ પરસ્યુ કરતા હોય તથા મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલના સ્ટાફ માટે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી આશા 100થી 125 જેટલા યુનિટ એકત્ર કરવાની છે. રક્તદાન એ મહાદાન છે. લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે એ જ આનો વિકલ્પ છે, કારણ કે રિપ્લેસમેન્ટ પણ અમારી પાસે ઘણીવાર હોતા નથી, તો અમારે રિપ્લેસમેન્ટ વગર બ્લડ આપવું પડતું હોય છે. એઝ અ રેસિડેન્ટ ડૉક્ટર એક સરકારી મેડિકલ કોલેજમાં કોઈ પણ સર્જરી માટે જ્યારે દર્દીને લોહીની જરૂર પડશે, તો હું મારી સામાન્ય જનતાને એક જ અપીલ છે કે આપણે લોહીની બોટલની કિંમત ત્યારે જ સમજીએ કે જ્યારે આપણા સગાને કે આપણું સગા જ્યારે દર્દી હોય ને ત્યારે આપણે લોહીની બોટલની જરૂર પડે. જે પેરીફેરીમાંથી ખાસ કરીને જે આપણું સેન્ટ્રલ ગુજરાતમાંથી જે પેશન્ટ આવે છે, MP માંથી આવે છે, રાજસ્થાનમાંથી આવે છે, એની સાથે ઘણીવાર એના રિપ્લેસમેન્ટ કરવા માટે માણસો નથી હોતા અને ઘણીવાર એવું બને છે કે સાથે માણસો હોય છે પણ એ લોકોને પૂરતી જાગૃતિ ના હોવાથી, એમને જાણકારી ના હોવાથી એ લોકો બ્લડ ડોનેટ કરતાં ગભરાતા હોય છે કે અમે બ્લડ આપીશું તો અમને વીકનેસ આવી જશે, અમને કંઈ તકલીફ થશે. એટલે આ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે બ્લડ ડોનેશન વીક સેલિબ્રેશનના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે.